કુમારભાઈ, એક અંતિમ સવાલ. આટલા લાંબા સમય પછી પણ અને કરોડો રૂપિયાનું બજેટ રજૂ થાય છે, બજેટ મંજૂર થયા પછી ખર્ચા પણ થાય છે, પછી પણ સુરત જેવા શહેરની આપ કહો છો એમ એ સ્થિતિ હોય તો પછી આ ચૂંટણીની અંદર બીજેપીના ઉમેદવારો મત કેવી રીતે માગશે, કયા આધાર ઉપર મત માગશે? જો બજેટ પ્રમાણેની જોગવાઈઓ પ્રમાણેના કામ નથી થતા, નાગરિકોની જરૂરિયાતો નથી સંતોષાતી, તો પછી જ્યારે મત લેવા જશો કોર્પોરેશનની ચૂંટણીમાં ત્યારે લોકો પૂછશે તો ખરા ને કુમારભાઈ, તમારું જ પત્ર તમને બતાવશે ને, તમારા પક્ષના નેતાઓને બતાવશે, ઉમેદવારોને બતાવશે, એ પણ તો થશે ને. જો રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીને લોકોએ મત આપ્યા છે, 30 વર્ષથી લોકો મત ભારતીય જનતા પાર્ટીને આપે છે. એ પણ હું તમને ચોક્કસ કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ સુરતની શકલ બદલી છે. 1995 પહેલાંનું સુરત અને 1995 પછીનું સુરત, 1995 પહેલાંનું ગુજરાત અને 1995 પછીનું ગુજરાત, જમીન આસમાનનો ફેર છે. ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો કર્યા છે, લોકહિતના કામ કર્યા છે. ગંદુ ગોબરું સુરત ને ભારતીય જનતા પાર્ટીએ સ્વચ્છ સુરત બનાવ્યું છે, બ્રિજો બનાવ્યા છે, તરણકુંડ બનાવ્યા છે, બધું જ કર્યું છે. પણ મારી વાત એટલી છે કે હવે થોડાક સમયથી જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે, વહીવટી તંત્રની જે બેદરકારી કહો તો બેદરકારી અને આળસ કહો તો આળસ, જે કંઈ કહ્યું, જે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે, જે શહેરને બનાવ્યું છે, એ શહેરને વધુ સુદૃઢ બનાવવું જોઈએ, વધારે વિકસિત બનાવવું જોઈએ. એમાં ક્યાંક ને ક્યાંક ઓટ આવી છે, ચોક્કસ છે.